બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં છેલ્લા 32 વર્ષથી ભગવાન જગન્નાથજી રથયાત્રાનું આયોજન થાય છે ત્યારે આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પગલે તૈયારીઓ આદરી દેવામાં આવી છે। ગઢડા શહેરમાં રાજ્યની ત્રીજા નંબરની નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીને પગલે સાધુ સંતો રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભાવસાર સમાજની વાડી ખાતે મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું। આ પ્રસંગે સાધુસંતો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। आरोग्य धन संपदा शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमः। જંતુભાઈ ઓલી સાઈડ ઉભા સભાને વિનંતી કે તેઓ ઉપસ્થિત મોહનબાબુ ગૌ અત્રે ઉપસ્થિત સંજયભાઈ ઠાકર કે તેઓ અત્રે ઉપસ્થિત વીએમ સ્વામીને ફૂલહાર પહેરાવી એમનું સ્વાગત કરશે। આપણી ગઢડા શહેરની પરંપરાગત આગામી 32મી મજબૂત બને ભગવાનને રાજી કરવા માટેનું માણસને બીજો માણસ જે છે એને આપણે કે વીરાભાઈ આ તમામને નમ્ર વિનંતી કે તેઓ સોફામાં પોતાનું સ્થાન ગ્રહણ કરે। હવે કાર્યક્રમને આગળ વધારતા ઉપસ્થિત ભક્તો છે તેવા જુદા જુદા મંડળના પ્રતિનિધિઓ આ રથયાત્રામાં પ્રસાદ નાસ્તા સહિત જુદી જુદી સેવાઓ આપતા એ ગૌરવ બનતું સ્થાન લઈ શકાય। અનેક કથાઓ કરી નવા નવા રથોનું નિર્માણ કર્યું, નવા પ્લોટો લાવે, દરેક મહાનુભાવો રાજકીય સામાજિક આગેવાનો વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ જુદા જુદા સમાજના પ્રતિનિધિઓ રથયાત્રામાં જે સોફો છે એ તમામ સોફાઓમાં તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે। માનનીય હરીશભાઈ સોડાગર, સંજયભાઈ ઠાકર, હરુભાઈ ગોંડલિયા, અધ્યક્ષ શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ભાવનગર। જ્યારે ગઢડાની અંદર રથયાત્રાનો પ્રારંભ થયો ત્યારે અમે પાપા પગલીથી થોડા કિશોરાવસ્થામાં ભાવનગરની રથયાત્રા હતી। આ રથયાત્રા ગઢડાની જે છે એના આયોજકો જે તે વખતે અમે બધા મળ્યા પછી જે રીતે ગઢડાની અંદર આ રથયાત્રા આજે ધીમે ધીમે 32 વર્ષના વાણા વાયા પછી આજે વટવૃક્ષ થઈને આપણી વચ્ચે આગામી 27મી તારીખે ગઢડાના રાજમાર્ગો ઉપરથી પસાર થવાની છે। સામાન્ય રીતે અમદાવાદની રથયાત્રા ગુજરાતની પ્રથમ ક્રમાંકની કહેવાય છે, ત્યાર પછીની બીજી યાત્રા ભાવનગરની છે અને ત્રીજી ક્રમાંકની રથયાત્રા એ ગઢડાની અંદર નીકળે છે। અમને એનો પણ આનંદ છે કે અમે બધા એક સાથે બધા અમદાવાદથી લઈને બધા સાથે મળીને એકબીજાના સંપર્કમાં રહીને ઘણા બધા વખતે કટોકટીનો કાળ હોય, કોરોનાનો કાળ હતો, ત્યારે પણ અમે એકબીજાના સંપર્કમાં રહીને કોમ્યુનિકેશન જાળવીને આ જે ધર્મ કાર્ય છે એને અમે આજે આગળ ધપાવી રહ્યા છીએ। ભાવનગરની 40 વર્ષની આ વર્ષે રથયાત્રા નીકળવાની છે અને ગઢડાની 32 વર્ષથી આ રથયાત્રા ગઢડામાં નીકળવાની છે। મારું નામ ચંદ્રકાંત લાડીગ્રા, ગઢડા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। ગુજરાતની અંદર જે ગઢડામાં નીકળનારી રથયાત્રા પરંપરાગત આ વખતે 32મી રથયાત્રા છે। ગુજરાતની ત્રીજા ક્રમની રથયાત્રા આ ખૂબ જ ભવ્યતાથી દર વર્ષે નીકળે છે। આ રથયાત્રાનું આજે કાર્યાલયનો અમે ખૂબ જ સરસ રીતે શુભારંભ કર્યો છે। આ કાર્યાલયની અંદર અમારા ભાવનગર જિલ્લા રથયાત્રા સમિતિના પ્રમુખ એવા હરુભાઈ ગોંડલિયા ભાઈ, શ્રી મહેશભાઈ ગઢવી, અમારા એસપી સાહેબ શ્રી બલોળિયા સાહેબ અને સંતો મહંતો, શ્રેષ્ઠીઓ, તમામ મંડળો, ટ્રેક્ટરો અને એ બધા જે સેવા આપે છે તમામની હાજરીમાં અમે સરસ મજાનું આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। આ રથયાત્રાની અંદર આ વખતે લગભગ 60થી 70 જેટલા ટ્રેક્ટરો રહેશે, 6 બેન્ડ જે ડીજે બેન્ડ હશે, ઉપરાંત અલગ અલગ બધા બેન્ડ હશે। આની અંદર રાસ મંડળીઓ, અખાડા ઉપરાંત અલગ અલગ ટેડી બિયરથી માંડી અને કેટલી જાતની ઇવેન્ટો અમે આની અંદર રાખશું અને જેથી લોકોને ખૂબ જ સારી રીતે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આ રથયાત્રા અમે ઉજવી શકીએ।